શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘ સુરત દ્વારા જૈન ધર્મના આ વખતની 24મીના અંતિમ તીર્થંકર મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક દિનની ભવ્ય ઉજવણી સાથે આગામી લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાતા જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો। સમગ્ર સુરત શહેરમાં વિવિધ જગ્યાએ જ્ઞાતિ જાતિના ભેદભાવ વિના શુદ્ધ ઘીના 1 લાખ જેટલા બનાવેલ લાડુનું વિતરણ કરી મોં મીઠું કરવામાં આવ્યું। ચૈત્ર સુદ 13ના શુભ દિને આશરે 2623 વર્ષ પહેલા જૈન ધર્મના આ 24મીના અંતિમ તીર્થકર મહાવીર સ્વામીનો જન્મ થયો હતો, જેની ઉજવણીના વર્ષે તારીખ 21 એપ્રિલ રવિવારના રોજ મહાવીર સ્વામી જલ કલ્યાણક દિન રૂપે સમગ્ર સુરત શહેરમાં જ્ઞાતિ જાતિના ભેદભાવ વિના અહિંસાના સંદેશ સાથે શુદ્ધ ઘીના 1 લાખ જેટલા બનાવેલા લાડુનું વિતરણ કરી શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘ સુરત દ્વારા કરવામાં આવ્યું। લાડુ વિતરણના કાર્યક્રમમાં અનેક જૈન પરિવારો પણ ઉત્સાહભેર ભાગ લીધો। મંડપો બાંધવામાં આવેલ, દરેક મંડપ પર આશરે 400 થી 500 જેટલા જૈન યુવક યુવતીઓ અને બાળકો ઉપસ્થિત રહેલ। ભગવાન મહાવીર સ્વામી અને જૈન ધર્મના ગીતો અને સત્વનોથી વાતાવરણ સુમધુર થઈ જશે અને ધ્વજા પતાકા લહેરાવી તથા આવનાર જનાર દરેક રાહદારી, બસ ચાલક, રિક્ષા ચાલક, દ્વિચક્રીય તથા 4 ચક્રીય વાહન ચાલક તમામનું જય મહાવીર સ્વામીના સંબોધન સાથે 2 હાથ જોડીને મોં મીઠું કરવામાં આવે। મતદાન કરવું એ માત્ર આપણો અધિકાર જ નહીં પણ આપણી પવિત્ર ફરજ પણ છે તેવા વિચાર સાથે આગામી લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે હેતુ અંતર્ગત મતદાતા જાગૃતિ અભિયાનનો પણ પ્રારંભ કરવામાં આવેલ। છેલ્લા 16 જેટલા વર્ષોથી શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘ સુરત દ્વારા આ દિનની ઉજવણી કરવામાં આવે છે। ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકને લઈને એક જૈન સમાજમાં અનેરો ઉત્સાહ છે અને જે પ્રમાણે જોઈ શકાય છે ત્યારે નીરવભાઈ સાથે વાત કરીશું। પ્રભુ મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક દિન નિમિત્તે આજે સુરત શહેરમાં અનેકવિધ જગ્યાઓ પર શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘના માધ્યમથી છેલ્લા 16 વર્ષથી શુદ્ધ ઘીના બનાવેલા લાડુઓનું વિતરણ થઈ રહ્યું છે। પ્રજાજનોનું મોં મીઠું કરાવી રહ્યા છીએ। આજે પણ ચૈત્ર સુદ 13 એટલે ભગવાનના જન્મ કલ્યાણક દિન નિમિત્તે અત્યારે સ્ટાર બજાર ખાતે, સરગમ શોપિંગ સેન્ટર ખાતે, રેલવે સ્ટેશન ખાતે અનેકવિધ અલગ અલગ જગ્યાઓ ઉપર આજે શુદ્ધ ઘીના બનાવેલા લાડુના માધ્યમથી પ્રજાજનોનું મોં મીઠું કરાવી રહ્યા છે। હૃદયની અંદર એક જ ભાવના છે કે આજે જ્યારે વિશ્વમાં અનેકવિધ દેશોમાં જ્યારે યુદ્ધ થઈ રહ્યા છે, આ યુદ્ધનો વિરામ થાય, અહિંસાનો પ્રસ્થાપિત થાય અને આ દેશમાં, રાજ્યમાં કે શહેરમાં પણ શાંતિ પ્રસ્થાપિત થાય તેવું અમે ઈચ્છીએ છીએ। મારા 24મા તીર્થંકર પ્રભુ મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિત્તે પ્રભુ મહાવીરે વિશ્વની અંદરના 2 સંદેશા મહત્ત્વના આપ્યા છે। એક જે સંદેશો છે અહિંસા પરમો ધર્મ, દરેક જીવને જીવવાનો અધિકાર છે, એને આપણે ક્યારેય ક્યાંય પણ આપણાથી દુઃખી ન થાય એનો એક મહત્ત્વનો સંદેશો। અને અત્યારે જે વર્તમાનની અંદર જે પાણીની જે સમસ્યા ઉપર ખુદ સાયન્સ અત્યારે સર્ચ કરી રહ્યું છે તેના ઉપર પ્રભુ મહાવીરે આજથી વર્ષો પહેલાં કહી ગયેલા છે કે પાણીને ઘીની જેમ વાપરવું જોઈએ, જેથી ગમે ત્યારે પાણીની સમસ્યા એક મહત્ત્વની પૂર્ણ થયેલી છે। આ એક મહત્ત્વનો સંદેશ છે। એના અનુસંધાનમાં આજે જન્મદિવસના નિમિત્તે યુવક મહાસંઘ દ્વારા આ એક ભવ્ય આયોજન સમસ્ત સુરતની અંદર થઈ રહ્યું છે। અજીત મહેતા, સુરત। આપણે અન્ય લોકો સાથે પણ વાત કરીશું। શું કહેશો આજના પર્વને લઈને પ્રભુના? આજનો ચૈત્ર સુદ 13નો મહાપવિત્ર દિવસ અમારા માટે આપણા અંતિમ 24મીના અમારા 24મીના અંતિમ તીર્થંકર પ્રભુ મહાવીર સ્વામી ભગવાનનું આજે જન્મ કલ્યાણક છે અને અમે આ છેલ્લા 16 વર્ષથી વિશ્વમાં સત્ય, પ્રેમ, અહિંસા અને કરુણાનો સંદેશ અમે આપી રહ્યા છીએ અમારા મહાવીર સ્વામી ભગવાને જે અમને કહ્યું છે તે પ્રમાણે। અને અમે આપણા નીરવભાઈ શાહ જે અમારા શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક સંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે તેમના માર્ગદર્શન હેઠળ મારી સાથે રાજુભાઈ છે જે અમારા શહેરના મહામંત્રી છે અને એમના માર્ગદર્શન હેઠળ અમે અહીંયા આ કાર્યક્રમ છેલ્લા 16 વર્ષથી કરીએ છીએ અને આ વખતે સાથે અમે આવનારી ચૂંટણી માટે વધુમાં વધુ મતદાન થાય એ માટે મતદાતા જાગૃતિ અભિયાનનો પણ આજથી પ્રારંભ કર્યો છે। આવનારી ચૂંટણીમાં આપણે મતદાન કરવું અને મતદાન કરવું એ માત્ર આપણો અધિકાર નથી પણ આપણી પવિત્ર ફરજ પણ છે। એટલે આજે આ શુભ દિને અમે માત્ર મોં મીઠું કરાવીએ છીએ 1 લાખ જેટલા ચોખ્ખા ઘીના લાડુથી
પણ મતદાન માટે પણ આ સંદેશો આપી રહ્યા છે. જય જીનેન્દ્ર. બિલકુલ અનેક ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. ત્યારે આપણે કેટલાક લોકો સાથે વાત કરીશું. શું કહેશો, આજે ભગવાન મહાવીરનું જન્મ કલ્યાણક અને લાડુ વિતરણ કરી? આજે અમારા દરેક જૈનો માટે આજે બહુ મોટો દિવસ છે, કારણ કે આજે અમારા ભગવાન મહાવીર શ્રીનો જન્મદિવસ છે અને એ અમે અમારી ખુશી આજે દરેક સમાજના લોકો નાના હોય કે મોટા હોય દરેકનું મોઢું મીઠું કરાવીને અમે આજે અમારા ભગવાનનો જન્મદિવસ મનાવી રહ્યા છે. આખું વર્ષ જૈનો હોય કે નોન જૈન હોય બધા જ આ લાડુની પ્રતીક્ષા કરતા હોય છે અને આજે બધાની જ આ ઈચ્છા પૂરી થઈ રહી છે. આજના ખાસ તહેરને લઈને શું કહેશો? જૈન સમાજમાં કેવો ઉત્સાહ અને કઈ પ્રકારનો માહોલ? ભગવાન મહાવીરનો જન્મ છે તો ઉત્સાહ તો હોવાનો જ છે, કારણ કે ભગવાન છે તો એ ઉત્સાહ તો દરેકમાં ઉમળીને આજે દેખાઈ રહ્યો છે. બિલકુલ, તો ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને લાડુ વિતરણ કરીને રાહદારીઓને આપતા નજરે પડી રહ્યા છે અને જે પ્રમાણે માહોલ દેખાઈ રહ્યો છે ત્યારે ભગવાન મહાવીર જન્મ કલ્યાણકને લઈને તેરસને લઈને અને સાથોસાથ ચૂંટણીના પર્વમાં લોકોને મતદાન કરવાની પણ અપીલ કરી છે. સહયોગી ભરેશ દોમડિયા સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.